ગુડ મોર્નિંગ બધાને. કેમ છે? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. બરાબર, હવે મારે જવાનું છે અત્યારે ગામમાં સવારમાં, કારણ કે છે ને ગાડીની અંદર અલાઇનમેન્ટ કરાવવાનું છે ને ગાડી આખી પહેરી છે. બરાબર, તો ગાડી એકદમ સાફ કરાવી નાખી અને અલાઇનમેન્ટ કરાવેલી, અને હજી તમને અંદરથી મેં બતાવી નથી યાર. એક સેકન્ડ, ચાવી નીકળ જા. ઓકે, જો કેટલો બધો કચરો પડ્યો છે. આ બધું વેક્યુમથી સાફ કરાવવું જોઈએ. બરાબર, કમ્પ્લીટ કરાવી નાખું અને પછી એક બેંકમાં કામ છે આપણે, થોડું બેંકનું કામ પતાવી લઈ અને પછી પાછા ઘેર આવે. જો અહીંયા પિમ્પલ થયું છે, પિમ્પલ પણ કઈ વાંધો નહીં, થાય તો. જો ભાઈ ગાડી અહીંથી એમને રિવેસ લેવાની છે, અહીંથી એમને જવાનું છે, પીઢીયા ઉપરથી કાઢવાની છે. ગાડીની જરાય હું માવજત કરતો જ નથી, મજા આવે નથી ઠેકાડી દઉં છું, એટલે આપણી ગાડીમાં ક્રેચ પડે છે. ઓલો ડેલો આગળ ખોલવાનો થાય, માથાનો ઝાટકો. ભાઈ ગાડી તો બહાર કાઢી લીધી છે, પણ કાલની વાર એક વસ્તુ ભલાઈ ગઈ છે, એરબડ. આના વિના છે ને ભાઈ આપણો ચેન ક્યાંય પડે નહીં. બરાબર, આ એક રાખવાનું એક મોટું કારણ એ છે કે મારા જે હરામી મિત્રો છે ને, હરામી દોસ્તારો ભાઈબંધો, ઈ છે ને મજા આવે ને ત્યારે મજા આવે એવી રીલ સેન્ડ કરે. બરાબર, આપણે એટલે પબ્લિક પ્લેસ ની અંદર આપણે રીલ ચાલુ પણ ના કરી શકીએ. ભલે ને રીલ્સ સારી હોય પણ તોય આપણે અંદરથી એક બીક લાગે કે ભાઈ આ રીલ્સ આગળ ના ખોલાય. એટલે આ હોય ને તો વાંધો ના આવે, સમજાય છે ને ભાઈ? આ વાતથી સહેમત હોવ ને તમે તો એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખો કે હા સાચું છે એમાં તમારું ભરતભાઈ. તો ભાઈ ગાડી આપણી એકદમ ક્લીન થઈ ગઈ છે, એકદમ શોરૂમ માંથી કાઢી હોય ને એવી ચમચમવા માંડી છે. અંદરથી આખી ક્લીન કરી નાખી છે, હજી કામકાજ ચાલુ છે. બરાબર, અને આવ્યો છું ક્યાં ખબર છે? સાહિલ સર્વિસમાં. વાહ ભાઈ વાહ, જોરદાર ગાડી એકદમ તમારી શોરૂમ માંથી એવી હોય ને એવી કરી નાખ. તો ભાઈ માધવ ગેરેજ ની અંદર આપણું છે ને અલાઇનમેન્ટ નું કામકાજ અત્યારે ચાલુ છે. ભાઈ આવી જાવ તો વાંધો નહીં ની બાજુ. આ ટાયરો ની અંદર છે ને ખબર નહીં હું પહેરાવી દીધું હોય ને, જોરદાર. તો ભાઈ ગાડીની નીચે કઈક આવું હોય, મેં આજ પહેલી વખત જોયું. ઓ ભાઈ જો ભાઈ આ છે ને અડી ગયેલી છે ગાડી, અહીંથી આમ આ બ્રેકેટી આવે ને ડાયરેક્ટ અહીંયા જ અડે નહીં. તો ભાઈ આજે ગાડીનું આપણે ઓઇલ પણ બદલાવાનું છે, ઓઇલ ફિલ્ટર બદલાવાનું છે, પછી એસી નું ફિલ્ટર આવે, એસી ફિલ્ટર પણ બદલાવી નાખજો ભાઈ, કારણ કે ગાડી હાઈકી બહુ હમણાં કઈ ખબર નથી પડતી એમાં. પછી રહીને લોચો નીકળે ને તો પછી ગાંઠના મરી જાય, કે અધવચ ઉભા રહી જાય ને તો એથી કરતા બધું કામ ક્લિયર જ કરાવી નાખ. અરે ભાઈ મને આ ગેરેજ વાળા ભાઈ એમ કીધું છે ડબલું લેતો, ભાઈ ડબલું આપી દો તો ભાઈ આ ઓઇલ નું નામ છે .4. બરાબર, અને આ છે ને ટૂંકમાં બ્રેક નું ઓઇલ છે. ગાડીની અંદર બ્રેક લાગે છે ને એની અંદર આ કામ કરે છે, આ બદલાવાનું. તો ભાઈ આ છે ને એર ફિલ્ટર છે. બરાબર, અહીંયા આપણે બદલાવાનું છે. ઓ બદલાવ્યો જો ભાઈ આની અંદર આવી બધી ધૂળ હોય. ઓકે ભાઈ આ જૂનું છે અને આ નવું છે. જો નવામાં જૂનામાં કેટલો બધો ફરક પડી ગયો છે. તો ભાઈ ये हमारे कुछ काम का नहीं है, इसको कूड़े में फेंक दो. तो ये भाई हमारा एसी फिल्टर है, इसको भी बदलाना पड़ेगा. देखो इसके अंदर भी धूल हो गई है यार, क्या करे. देखो चलो भाई एसी फिल्टर भी नया दे दो, ये भी नहीं चलेगा, ये भी दूसरा बदलाना पड़ेगा. तो भाई નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો છું અને આખો દી ગરમી બહુ પડી યાર. અત્યારે નાયો ને પછી મને કંઈક મેળે આવ્યું. અત્યારે અમારે છે ને બધાને આખા ઘરને જવાનું છે, ફૂલ ફેમિલીને જવાનું છે ઇંગરાઈ માતાજીના મંદિરે, અમારી બાજુમાં જ છે. તો ત્યાં બધા દર્શન કરતા આવી અને ત્યાંથી પછી કંઈક આગળનું શેડ્યુલ ગોઠવીએ. ઘેર તો આવવાના જ નથી. તો ભાઈ ફૂલ ફેમિલી નીકળી ગયા છે માતાજીના દર્શન કરવા, અને રસ્તો જોઉં તમે, રસ્તો એકવાર ચેક કરો યાર, ક્યાં બાત છે. બહુ ખાડા ખડબા વાળા રસ્તા છે. અજા ભાઈ કેવો છે રસ્તો? રસ્તો વાત તો પૂરી ગઈ, મોજ આવી જાય એવો રસ્તો ને, મોજ આવી જાય. આજો કોક હોન્ડા વાળો ભાઈ છે ભાઈ, સાઈડમાં લઈ લે. ચાલ ઓકે. મમ્મી કેવું આમ તને લાગે છે? ઓલો ફેમિલી જઈને માતાજી બહુ મજા આવે. તેથી આપણે ક્યાં હતા પણ 3 જ જણા હતા, પપ્પા નતા આવ્યા ને. ઓલો પાવરો તો સાઈડમાં મેલ દે. ઈ પાવરો સાઈડમાં ભાઈ, પાવરો તો એમાં તાર પપ્પા એટલે લેવો જ પડે એમાં કઈ નહીં. પૈસા તું ના કર, પૈસા મને દે તો પાવરો ચડાવ. આલે પૈસા ઘટેરી પૈસા કરી રાખે આખો દી. ભગવાન જાણે હું પૈસા ભેરા થયા નથી ને થાય નથી. આ પાવરો તો પૈસા હોય તો જ મજા આવે. બરાબર, વાપરવાના જેટલા હોય ને એટલા વાપરી નાખવાના, બાકી ભેરા કરો ને એટલું તમારા મનની અંદર ટેન્શન રહે. વાપરી જ નાખવાના. સાચું નજા ભાઈ? વાપરો ભાઈ, વાપરો નહીં, કમાવો તો વાપરો. તમારે એમ કહેવાનું હું કમાવું ને તમે વાપરો એમ. મારા થી ના થાય પૂરું ભાઈ. જો ભાઈ એમ તો અમારા અહીં મગફળી ઓરવાઈ પણ ગઈ છે, ઘણા ને જો વાવી પણ દીધી, ઉગી પણ ગઈ છે, ને અમે હજી ભાઈ ચારા ફેરખા નથી કર્યા. તો ભાઈ સામે જ છે ને ઇંગરાઈ માતાજીનું મંદિર દેખાય છે. ટૂંકમાં ઘણા બધા મંદિર રહે પણ ઇંગરાઈ માતાજીના મંદિર ઓછા જોવા મળે. બરાબર, અમારા ગામમાં છે અને આજુબાજુ આપણા ગામડાઓમાં ક્યાંય છે નહીં લગભગ. છે ઇંગરાઈ માતાજીનું મંદિર નથી, ઇંગળાજ માતાજીનું. ઈંગળાઈમાંનું કચ્છમાં છે કાં ક્યાં આ કચ્છમાં છે આપણે ટૂંકમાં પાકિસ્તાનની બોર્ડર. એક ન્યા છે ને એક ભીમરાણા છે ને ત્રીજું મંદિર અહીંયા છે, એવું કંઈક છે. આપણે જો મસ્ત મજાના તમને દર્શન કરાવું હમણાં. અમારા માતાજી જેદીને પ્રગટ થયા તેદીને અમારા આ દેહમાં બહુ જ આનંદ ઉનંદ છે, માણસને શાંતિ મળી ગઈ. ઉમે મોહમ આવે ઢગલા મોટે. 15 વર્ષ પહેલા અમે ભેહું સારવા આવતા ને કઈ નતું, એક ઓટો હતો ખાલી, ઓટો. બરાબર, બાવર ઉભા હતા બધામાં. રણેતામાં રોશની તને આમાં કઈ હુજ ના પડે, બધા ખેતર બની ગયા, જોઈ લે સપાટ બની ગઈ. અત્યારે તો મસ્ત મજાના ખેડૂતો બધા છે ને ખેતર બનાવી નાખ્યા. અહીંથી આપણી ગાડી નહીં નીકળે ભાઈ, અહીંયા રાખ. ઓકે ચલો, यहाँ पे પથ્થર પડે हुए हैं देखो. તો આપણે ભાઈ ગાડી છે ને વાં સેટ રાખવી પડી, કારણ કે આ બધામાં છે ને પથ્થર નાખી દીધા છે, કારણ કે ચોમાસું હમણાં નજીક આવે છે ને તો અહીંયા છે ને ગારો ને એવું બધું બહુ થાય છે, પાણી બહુ ભરાય છે, તો પહેલાથી જ પ્લાનિંગ કરી નાખી.
ફાઇનલી ભાઈ મંદિરે પહોંચી ગયા છે, દર્શન કરી લીધા છે અને જો અહીંયા છે ને જૂનું મંદિર છે, ટૂંકમાં જૂનો થડો છે. પછી અહીંયા આપણે આ મંદિર વિકસિત કર્યું. પહેલા અહીંયા આ હતું, બરાબર. અહીંયા બધું છે ને નારિયેલ ને એવું બધું અહીંયા વધારે છે. અને અમારા કોમલ તો બેસી ગઈ છે અને અર્જુનભાઈ નારિયેલના છોટલા કાઢે છે, કારણ કે નારિયેલ વધારવાના છે. અજય ભાઈ નારિયેલ કા છોટલા निकाल के कैसा लग रहा है आपको? बहुत बढ़िया बर पड़ रहा है बेटा. बर पड़ रहा है. वाह, ये बूंदा है नहीं है? सटकता है यार. ये લીલા નારિયેલ है ना, इसलिए थोड़ा अघरा पड़ता है. समझ्या તમે? ભાઈ ચોમાસાની અંદર છે ને આ મંદિર છે ને ટૂંકમાં અહીંયા સુધી પાણી ભરાઈ જાય છે, એમ બધા કહે છે. જો આ એક પગથિયું છે ને ત્યાં સુધી, કારણ કે આ બધા ખેતર છે ને બુડી જાય છે. અને આ ટૂંકમાં ડૂબેલા ના રહીએ, પણ થોડી વાર ટૂંકમાં જ્યાં સુધી વધારે પાણી હોય ને ત્યાં સુધી છે ને પાણીની ભરતી હોય ને ત્યાં સુધી એટલે સુધી પાણી રહે છે, બધા એમ કહે છે. અને હકીકતમાં રિયલમાં એમ જ છે. આગળ કંઈક જો આમાં છે ને ઓલા પાણીના નિશાન ને એવું બધું દિવાલમાં હોય, કારણ કે છે ને જ્યાં સુધી પાણી ભીડું હોય ને ત્યાં સુધી નિશાન પડી ગયા છે. ભાઈ અહીંયા છે ને ગ્રીનરી નેક્સ્ટ લેવલની. હજુ આ બધા ઝાડવા નારિયેલી ને એવું બધું વાવેલું છે. તો ચાલો ભાઈ બધા મિત્રો આપણા છે ને દર્શન કરી લ્યો માતાજીના. તો ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને દર્શન કરીને આનંદ આવી ગયો નથી એવું? વાતું પૂરી. આજ તો એ મારી માં અમે 4 ફેમિલી આવ્યા ને એ મને વધુ મજા આવે. એવું કે બાપ દીકરાના ધંધા અલગ અલગ રહ્યા, અમારે કઈ મેળ પડે નહીં. આજ બહુ આનંદ આવ્યો. આનંદનો કોઈ સમા નથી. સમા નથી. અને આજ મારી માની ભાષા કઈ પ્રકારની છે આજ મારી માની દયા થઈ જાય ને તો આજે અમારી દીકરીઓને ઘરે જવાનું. આ ગૂગલ વાળાને કદાચ કીધું ને તો ટ્રાન્સલેટ ના કરી શકે એવી આની ભાષા. કઈ ની ભાષા. આજે અમારે હે ને અમારે ભરથિયાની ને કોમલીન ફૂઈનિયા જવાનો વિચાર છે. જો માની દયા હે તો અટાણ નીકળવાનું છે અમારે. એમ 100%. એની દયા જ હોય. તમારી ગાડીમાં ડીઝલ હોય તો તો જવાનું જ થાય છે. સાચું ને કહો? ક્યાં જવાનું છે? ના પ્રસાદ દે. વાહ, જય માતાજી. અર્જુનભાઈ જો આગળ ખબ કરતા નીકળી ગયા છે કે મને વિડીયો લઈ જઈને કે મને મળે જ ના આવે. અરે વિડીયો મેળ ના આવે પપ્પા? તમને વિડીયો મેળ ના આવે? હા, વિડીયોમાં આવી જાય તો વિડીયો ઉપડી જાય તારો. એવું હે? વાહ, તો પરારે જો ને આમ ફેમસ થઈ જાવ. ભાઈ આ ગાડી મેળાવીની મુશ્કેલી વાળું કામકાજ છે, કારણ કે રસ્તો બહુ હાકડો છે ને આગળ તો જાય જ નથી. તો ભાઈ અહીંયા દર્શન તો કરી લીધા છે, પણ હવે અમારો નેક્સ્ટ પ્લાન છે ને શું છે ખબર છે? અમારે જવું છે લાંબા ગામ. ત્યાં એક મારા ફૂઈ રહે છે, તો ફૂઈના ઘરે કદીને ગયા નથી. મારી મમ્મી ને મારા પપ્પા ને કે હાલો ન્યા મારી મેં લઈ ગયા. આપણે શું કામ છે બીજું? હાલો, હમ તો ફકીર આદમી હે, જોલા લેકે નીકળ પડે. અને મસ્ત મજાનો અર્જુનભાઈ મસાલો બનાવે છે, જો ઘટે નહીં એવું. ઘણી વાર ગયા પણ આવા આનંદ થી નથી ગયા. ભેહું ની પબ્લિક રહેતી કયો એટલે મેળ ના આવે. આવે ટાણે કોઈ દી ગયા જ નથી. કઈ વાંધો નહીં, આજે ગયા છે. આનંદ નો કોઈ પાર નથી. આજે મારા નણંદ ને મળવા જાય છે, બાકી આવે ટાણે કોઈ ટાઈમ જ નથી મળ્યો. લ્યો ને આ ભેહું દઈ દીધા પછી હું એક પ્રકારે મોજ આવી ગઈ. અને એક પ્રકારે 20-21 વર્ષ થઈ ગયા આવ્યા તે દીના. કોઈ દી નણંદ ને ઘરે આ ટાઈમે નથી ગયા. જાય ખરી પણ આમ ટકટાણા વિના જાય. એવો ટાઈમ જ ના હોય. કલાક 1.5 કલાકનો ટાઈમ માંડ મળતો. ધરું નથી બેહવાનો કે જા. હવે અહીંયા ધરું થઈ ગયો બધાને આમાં. હવે બસ ના જાય ભાઈ. તો ભાઈ મારા ફૂઈના ઘરે આવી ગયા છે. મારા મમ્મી ની બધા વાં બેઠા છે. દેખાઈ ગયો? દેખાય? એને ત્યાં ઉતારી દઉં અમે. અને અમે જાય છીએ બે પાંગા જેવા મિત્ર મારા ભેરા આવી ગયા છે. તો હવે અમે લોકો જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? લાંબા શું કરશું ખબર નહીં. ના, આમાં ડોક્યુમેન્ટ લેવાના છે. તમે બધા કેદીને મને કહેતા હતા ને કે ભરતભાઈ તમે ઓલા દાદી મને મેલવા ગયા ને પાછા લેવા હતા ને એ શું હતું? તો ભાઈ એ છે ને કઈ નતું. ટૂંકમાં દાદીમાના ડોક્યુમેન્ટ બધા ગામમાંથી કરાવવાના હતા, પંચાયતથી કે અને પંચાયતથી ટૂંકમાં ડોક્યુમેન્ટ બધા લેવાના હતા કે દાદીમાના આગળ પાછળ કોઈ છે નહીં, વારસદાર કોઈ છે નહીં. એ એક દાખલો કઢવાનો હતો. એ દાખલો નીકળી ગયો છે તો હું ત્યાં લેવા જાઉં છું. એ દાખલો લઈ આવું. પછી કાલે કલ્યાણપુર પોલીસ સ્ટેશન જવું જોઈએ. ત્યાંથી એક મારે દાખલો લેવાનો થાય કે ભાઈ આ દોહીમાને આગળ પાછળ કોઈ છે નહીં. પછી અમે કાલે કદાચ રાજકોટ મેળવા જશું આશ્રમમાં. અમારે ભાઈ હું કેતું આઈ હેટ યુ હે ઉતરી જાય હેઠી હાલ ફટાફટ. આઈ હેટ યુ સાથે એવું બોલાય. અરે સોરી બાબુ.
ઉત્તર એઠી ખાય કાંઈ નથી અહીં એસી હાલે ખબર પડે ફાકી બનાવાલ જાય પડી એક બનાવાલ ગઈ કા અરે મને રાખ્યો હે તે હા રાખ્યો આ યુટ્યુબર થાય હેઠા હો ભાઈ બધા. હા ક્યાં જરાક આમ કાટતા બોર્ડ નીકળે તારા કેમ નથી ઉપાડતી બધી વાત આપણે પછી કરી ભાઈ મને ખબર જ હતી કે આવીને આજ ઢળ કરવાનો હવે માટી ફોન એ તો વિજયભાઈ નાતા હતા એવું છે વાહ મસાલો ખાશો તો ભાઈ પાંગા જેવા ભાઈબંધુ મારા નાસ્તો કરાવવા લેવા છે લાંબામાં તમારા લાંબામાં શું જોડે કામ જોડે જી જોતું હોય એ માગો એ મળે ભાઈ લાંબા ના મળે કેવું નહીં આ તમારા લાંબામાં શું જોડે મને નથી ખબર લાંબામાં પેલી ફેર આવી એવું હે ભાઈ લાંબા ગામની ભેળ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું તમને રિવ્યુ આપું ભેળ ખાધી છે બહુ મજા આવી ગઈ છે પણ જરા તીખી લાગી ગઈ છે છાશ પીલી બેરી અને આવું છે પકોડા હવે પકોડા ટ્રાય કરી કાવેજી ભાઈ શેર કરશો ને વચમાં મજામાં મજા તો બસ કરો ને નાસ્તો ભાઈ હવે છે ને આપણે ભૂંગરા બટેકા ટ્રાય કરવાના છે આ બટેકા છે અને આની અંદર છે ને ભૂંગરા છે અને છાશ વિજયભાઈ આપણી છાશ ભરતે પાછી છાશ વિના મેળી જો ગધેડો કર્યો જો